જય દ્વારકાધીશ મિત્રો, શું હાલચાલ તમારા બધાના? અત્યારે સવારના વાગ્યા છે 8:45 અને હું હજી હાલમાં ઉઠ્યો જ છું હજી તો. ને મમ્મીને મજા નથી એટલે ચા તો મારે કરવો પડશે. ને હવે ચા બનાવીને નાવા જાઉં, નાહીને પછી ક્યાંક જઈ, કેમ કે આજે રવિવારે તો એક ભાઈબંધને ફોન કરી લઉં, જોઈ શું કહે શું નહીં. પછી લેવા આવે તો આપણે જઈશું પાયર બાજુ. ભલે મળું તમને થોડીક વાર પછી. હાલો તો હવે નીકળીએ આપણે ચા બનાવવા. ચા બનાવવા આવ્યો તપેલી તો બાયણે પડી રહી, હવે લેવા જાઉં તપેલી. તપેલી આવી ગઈ આપણા હાથમાં, હવે હું જાઉં ચા બનાવવા. મૂકી દીધી તપેલી. હવે ગ્લાસ એક નાખી દઈ પાણી. હજી દૂધ વધારે ન નખાય. અંદર ચા બને ત્યાં આપણે મોટું બધું ધોઈ લઈ, ત્યાં નાહીને પછી ચા નાસ્તો કરીને નીકળી આપણે પાર બાજુ. ધોઈને થઈ ગયો રેડી. ચા કદાચ બની જ ગઈ છે અને ચા નાસ્તો કરી હવે નીકળી પાર બાજુ. ત્યાં ઓલાને ફોન કરી લો એ આવે લેવા. હું તમને એક વસ્તુ બતાવું, બધાની મોટી મોટી વાડી હોય ને, અમારા ઘરમાં એક નાનકડી એવી વાડી છે. એમાં છે ને ટમેટાની ઝાડ હોય ગયો ને એમાં કેટલા બધા ટમેટા જોઈજો. એક જ બે ટમેટા જો પાકી ગયા થોડાક. અહીંયા જો એક અહીંયા રહ્યું, આ એક ટમેટું પાકી ગયું, બીજા અહીંયા રહ્યા નાના ને થોડા ઘણા નીચે છે. આ એક નાની એવી ટમેટી પાકી છે પણ હાવ નીચે છે, હાથ જાય એમ નથી. બીજા ટમેટા આવી રહ્યા અને બીજી બાજુ ધાણા ને ઓલું શું કહેવાય આંબો હતો, આંબો તો કાઢી નાખ્યો કેમ કે એવડી તો જગ્યા છે ને અહીંયા કે રાખી શકી આંબાને. અહીંયા છે ફુદીનો, બરાબર. અહીંયા રહ્યું બિલ્લીનું ઝાડવું, અહીંયા કેટલી બધી બિલ્લી છે, અહીંયા ઉપર ને બીજી બધી ઉપર એવું અહીંયા છે. આ બિલ્લીનો શરબત કોણે કોણે પીધો કમેન્ટમાં કહીજો. ઉનાળામાં બિલ્લી પાકે ને ત્યારે એનું શરબત બને. હવે તમને મળું ડાયરેક્ટ પાયરે જઈને. ચા નાસ્તો કરીને આપણે પાયરે જઈશું. હવે ચા નાસ્તો કરીને આપણે નીકળી ગયા બહાર. હવે આજે રવિવાર છે, માતાજી મંદિરે જઈને પગે લાગતા આવી. હું આવી ગયો છું માતાજીના મઢે. હવે દીવા કરીને આપણે નીકળી પાર બાજુ. અહીંયા તો પહેલેથી ધૂપ કરેલો છે, મારા પહેલા કોક આવી ગયું છે અહીંયા.
દિવસ થઈ ગયા હવે નીકળું બહાર. ઓલાને ફોન કરીને પૂછી જાઉં કેટલે પહોંચ્યો. એ આવે પછી આપણે નીકળી પાયર બાજુ. એનો ફોન આવી ગયો છે, એ આવે લેવા. એ આવે એટલે જાય આપણે પાયરે. અમે આવી ગયા છીએ પાયરે. અહીંયા આવીને કંટાળો જ આવે. મેં આ ખવડિયાને કીધું કે નથી જવું, તોય મને ઢહેડીને લેતા આવ્યો અહીંયા. બોલે ભાઈ હવે શું કરવાનું અહીંયા આવીને? હવે કે ભાઈ બન એનામાં રીલ નાખી ટાઈમ પાસ. લિયો સ્નેપનેટનો ચોચલો સ્નેપચેટ બનાવે. આવા ચોચલા ફૂટ્યા નહીં આપણા ગામમાં બધાયને. ઓલ ઓફ ઇન્ડિયા સ્નેપ આપણી બધાય જોવે. જીનો જોવે એનો જીવ પડે, જી જોવે એનો જીવ પડે. જીવ જ બારવાના ભલે આપણી પાસે કાંઈ ન હોય. તો એ તાર પાસે શું હે? નથી, આની પાસે નથી કાંઈ. હે કે નથી? તેરે કો ચાહીએ? કંટાળો થતો તો અહીંયા કોઈ ગામનાની ખાણી કાઢવી મજા આવે. જિંદગી જંડ પડી છે, ગામ ના નહીં. એ જિંદગી તમારી જંડ પડી, અમારી નથી. અમારે જે આ બધા છે હાલે અમારું. હું આવી ગયો ઘરે. હવે થોડું ઘણું કામ કર્યું, કામ કરી પછી આપણે થોડુંક લેસન કરશું. લેસન કરીને જમીન પછી બહુ પછી ક્યાંક જવાનું પ્લાન કરી મળું તમને ડાયરેક્ટ બહુ પછી. થઈ ગયા છીએ આપણે તૈયાર અને હવે હું જાઉં પાયરે. ઉદયને ફોન કરી લઉં. હું પહેલાં જાઉં પાયરે પછી ફોન કરીને એને અહીંયા બોલાવું. પછી અમે બે બેસીશું અહીંયા વાતું કરશું. બીજું શું કરી ગામની અણીત કાઢવાની આપણે. તો મળું તમને હું પાયરે. ઉદયને ફોન કર્યો તો એ તો કે મારે લેસન કરવાનું છે. કાંઈ વાંધો નહીં, હું એકલો જઈને બેહું. ગામના બાકડા તોડી બીજું શું થાય આપણાથી. તો હું નો જઈ જાય અત્યારે પીછે બે બધા ત્યાં જઈને જોઈશું. આમ ગામમાં તો રખડી કંટાળો જ આવે. પીછે રમતા હોય એની ઘણી કાઢશું. શું કેવું થાય કાઢીએ ને ઘણી. ગામમાં રખડીને આવ્યો, ગામમાં કંટાળો આવે. અહીંયા આવ્યો, અહીંયા કંટાળો આવે. આ ભાઈને મજા આવે કેમ કે આ એકેડમીએ રમવા જાય છે ને. અમને એનો શોખ નથી. અત્યારે ફાઇનલ ચાલુ થાય, ટોસ બોસ ઉલાડી લીધો. અહીંયા મોટરસાઇકલની લાઈન જ છે નગરી અને એક આ લાઈન બેઠી. અલે એક આ લાઈનમાં બેઠો. તારી ભૂલ થઈ ગઈ. હા તું તો મારા કલે જેવો. હાલ પગે પડી ગયા. તેલ લેવા પગે પડી જા. લે હું કે બગા જેવો થોડો. બગાની આબરૂ ઉતારશું. આવા દે તારી પણ ઉતરશે. અરે મારી આબરૂ ઉતાર એવો કોઈ પેદા નથી થયો. ઉપર નીચે ઉતર નથી ઉતરવું, રહેવા દે. એ વાત અલગ હે કે આપણે બેનું થોડુંક ઓલું છે, બાકી કરવાનું નહીં કાંઈ. તું તારી રીતે મેચ જો, હું ઘરે જાઉં. હું મળું તો થઈ ગયા. એટલે જવા દે ને ભાઈ. નથી જવા દેવો. મને આવે કંટાળો, હું તો સાચું જ કહું. આ ભાઈને મજા આવે કેમ કે આ જાય એકેડમીએ રમવા. રમીને જાય. બેટ દડે રમવા હે હજી તો. જેટલો તારો પગાર નહીં હોય, જેટલો તારો પગાર નહીં ને એટલા ખાલી મારા બૂટના ભાવ. દૂધ પીતા છોકરા બેટ દડે રમે જોઈએ. ઈ જ કહું, જેટલો તારો પગાર નહીં ને એટલો ખાલી બૂટનો ભાવ. એવા બૂટ તો જા પહેરીને રખડો જોઈ લે. આ ધૂળે રખડે 700 રૂપિયાના છે. 700 રૂપિયા ને 700 રૂપિયાની 700 રૂપિયા જ કહેવાય. મારી ભાઈ 2500 ના પડ્યા. આ બૂટ હાટું આપણે ખબર છે બાઇક ઠોકાવડીને આવ્યો હતો. હા એટલો જીગરો છે. બીજા મોટરસાઇકલમાં આપણું બાઇક ઠોકાવીને આવ્યા હતા. બાકી કોઈનામાં એવો જીગરો નથી. બગાનો ભાઈ આવી રહ્યો. બગાનો ભાઈ. હેલો મિત્રો, અમે પીછેથી ઘરે આવતા રહ્યા. એવું થઈ ગયું એની ઘરે ને હવે આ બ્લોગને એન્ડ કરી. જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવા બ્લોગમાં. બાય બાય.